તમે એને કાઢી શકશો? નહીં કાઢી શકાય. જીવમાંથી આ ભગવાને આપ્યું સુખ, ભક્તને માટે આપ્યું સુખ. અરે ભક્તો ભગવાનને એમ કહે કે દુબઈમાં મહારાજ અત્યારે કામ નથી, કામકાજ નથી, તો ભક્તોને માટે ભગવાને કંપનીઓને કામ આપી દીધા છે. એક પત્રનો તમને દાખલો આપું. દુબઈમાં સંડલે કંપનીમાં ભક્તો હતા, કામકાજ ખૂટવા માંડ્યા, ભક્તો આવવા માંડે, ભગવાનની આજ્ઞા માગે, મહારાજ કે રોકાઈ જાઉં, ભગવાન આપનારા છે કામ. ત્યારે મહારાજ એક પત્રમાં લખ્યું કે સંડલે કંપનીના ધન ભાગ્ય છે કે જે ભક્તોના વસવાટથી નવા નવા કામો ઉપજ્યા છે. બોલો, આવા અનેક દાખલાઓ ભક્તોને માટે આ ભગવાને આપ્યા છે. દુબઈમાં ભક્તો કંપનીમાં હોય તો નાની સેવા થાય એ પ્રમાણે ક્રમ ગોઠવી આપ્યો હતો. એક પત્ર પૂજ્ય હરિલાલ ભગત અત્યારે સભામાં વિરાજમાન છે, એને મહારાજને પત્ર લખ્યો કે મહારાજ ફૂલવાડી મંદિર કરવું છે, આ પ્રમાણે જો અમે અહેવાલ મોકલાવ્યો છે, તમે પાસ કરો તો ભક્તોને માટે આગળ મોકલી શકાય. મહારાજે આ ભક્તોએ મોકલેલો અહેવાલ જોઈ રાજી થયા છે. ભક્તોની સ્થિતિ પ્રમાણે પાછો પત્ર લખ્યો છે મહારાજે, એની 3 નકલ કરી છે. દુબઈ, અબુધાબી, દાસાલેન્ડ ઠેક ઠેકાણે પત્રો વંચાણા છે. દુબઈમાં પણ વંચાણો છે. ત્યારે મહારાજના ભક્તો ખૂબ રાજી થયા અને બધાય જણાએ મહારાજના કહેવા પ્રમાણે સેવાઓનો સ્વીકાર કર્યો છે. મહારાજે પત્રમાં લખ્યું હતું કે હા કિનારા આકાશમાં શોભશે, ના કિનારા રફુ ચક્કરમાં ગણાશે. જો મહારાજનો કેટલો અભિપ્રાય હતો. આ પ્રમાણે ટૂંકમાં તમને ભગવાનના દુબઈ ચરિત્રનો અભ્યાસ વાત કરું તો ખબર પડે. અને અનેક દુબઈમાં રક્ષાઓ કરી છે. એનો એક દાખલો આપું કે ભક્તો દુબઈમાં પૂજ્ય કાંજી બાપા આદિ ગુંજી મહારાજ બધા રહેતા હતા. ખલીવલી એટલે કંપની છોડીને બહાર રહેવું, વધારે પૈસા મળે, એને ખલીવલી શબ્દ કહેવાય, અરબી શબ્દ છે. વધારે પૈસા કમાવાય એટલે ભક્તો વધારે ને વધારે સેવા કરે, આવું તાન. ત્યારે પૂજ્ય શાંતિલાલ ભગત વાઢેરે કીધું કે મહારાજ કંપનીમાં રહું ને તો 20 રૂપિયા મળે અને બારે કમાવા જાવ ને તો 100 રૂપિયા મળે. ત્યાંના રૂપિયા તો વધારે પૈસા મળે તો તમારી વધારે સેવા થાય. મહારાજે તે કીધું કે કંપનીના વાંકમાં ન આવવું, એના જે સાહેબો કહેતા હોય એ પ્રમાણે રહેવું, નમતામાં રહેવું, રાજી થઈને રહેવું, હારીને રાજી થવું, જીતીને આદિ ઉપદેશ આપતા હો. પણ પૂજ્ય શાંતિલાલ ભગત વાઢેરે પત્ર લખ્યો, મહારાજ આ પ્રમાણે સ્થિતિ છે, કંપનીમાં રહે તો હેરાને થઈ જાય છે, ખાવા પીવાય નથી મળતું, કોઈ કંપનીમાં 6 મહિનાથી પગારે નથી મળતા, પણ તમે જો અમને કૃપા કરો તો બારે કાંઈ કામે જાય અને 100 રૂપિયા મળે. મહારાજે ત્યારે પત્રમાં આશીર્વાદ આપીને લખ્યું કે મારા ભક્તોને સરકારી વાંકના ગુનામાં ન આવે એવા આશીર્વાદ લો. સરકારી ગુનામાં ના આવે એવા આશીર્વાદ. એટલે શાંતિલાલ ભગત કે આપણે તો મહારાજનું આઈડેન્ટિટી કાર્ડ મળી ગયું ભાઈ, આપણે તો મહારાજની રક્ષા છે. અને ખરેખર રક્ષા થઈ ભક્તોને કે બારે ભક્તોને કામ મળતા હતા. ત્યાંના પોલીસો એટલે કે સુરતા કહેવાય, સુરતા એટલે પોલીસની નજરોમાં આ ભક્તો કદી આવ્યા નથી હો. બીજાઓને પોલીસ લઈ જાય પણ આ ભક્તોને કદી પોલીસ નો સહારો કે પોલીસનું કાંઈ મળ્યું નથી, કોઈ વાંકમાં આવ્યા નથી. એક વખત આપણે સભામાં વિરાજમાન છે પૂજ્ય ખીમજી મહારાજ, કંપની છોડીને અહીં ભક્તોની પાસે ખલીવલીમાં આવી ગયા. જોજો હો ભગવાન કેવી રક્ષા કરે છે એનો દાખલો આપું છું. પૂજ્ય ખીમજી મહારાજ કંપની છોડીને આવ્યા છે, 2-3 દિવસ થયા છે, કાંજી બાપાની રૂમમાં રહે છે અને કઈક બારે ફરવા ગયા. શુક્રવારનો સમય હતો, પોલીસોએ પકડી લીધા, લઈ ગયા જેલમાં. હવે જેલમાં જગ્યા નહોતી દે, બારે બરાબર એટલે બેસ એમ કીધું. એટલે ખીમજી મહારાજ તો એ ઓટલા ઉપર હુઈ ગયા. અરે નીંદર આવી ગઈ, ચિંતા વગર. મને તો ભગવાન રક્ષા કરે, મારે હું ચિંતા છે, જેમ કરે એમ.
આ સત્ય ઘટના છે હો. આ ભગવાનની આ દુબઈના ભક્તોને રક્ષાની કથા કહું છું. ખીમજી મહારાજ સુઈ ગયા છે, રાતના 12 વાગી ગયા છે. 12 વાગે એટલે બીજા પોલીસની જરા નોકરી બદલે એટલે બીજો પોલીસ આવીને કે શું આ એટલે આ શું છે? ઇન્ડિયન નથી કરતા પાકિસ્તાનીઓ ખપે છે અને બરાબર એટલે કે જવા દો. રાતના 12 વાગે ખીમજી મહારાજ પાછા અહીંયા કાંદી બાપાની રૂમમાં પધાર્યા છે. ત્યારે કીધું છે, અરે મહારાજ ક્યાં ગયા હતા? અમે તો તમને ગોતીને થાકી ગયા. અરે કે મને પોલીસ પકડીને લઈ ગયો તો શું કર્યું? મને કે હું કરું? હું જઈને હુઈ ગયો. 12 વાગે મને બીજા પોલીસે જગ્યાએ બરાબર એટલે કે જવા દે હું આવતો રહ્યો. હાલ્યો. આ સીધી ને સરળ આ ભગવાન રક્ષા કરે છે ભક્તોની. આવા કેટલાય દાખલાઓ છે, શું વર્ણવું. બીજી એક રક્ષાની વાત કહેજો, કથાને પૂરી કરું. કાંજી બાપાની રૂમમાં ખીમજી ભગત મનાણી. આ કથા કહેવાનો હેતુ શું છે કે આગામી પેઢીને ભગવાનના આજ્ઞામાં રહી જે દુઃખો વેઠા છે એમાં ભગવાનની જે રક્ષા થઈ છે ને, અને આવા જે મંદિરોમાં ભગવાનને રાજી કરવાના જે કામો કર્યા છે ને, એની કથા હું તમને કહું છું. એ કથા એ કોઈ કથા નથી, ભગવાનના પ્રગટ ભગવાનના ચરિત્રોની કથા છે. અને એના શ્રવણ કરેથી આપણે ખરેખર પ્રગટની ભક્તિ કરતા હોય ને તો આનંદ થાય છે. હવે એ ભક્તો ખલીવલીમાં હતા. પૂજ્ય ખીમજી ભગત મનાણી અને પૂજ્ય રોહિસાડાના ભગત આવ્યા હોય તો એ રોહિસાડાના શાંતિલાલ ભગત, દરેક ભક્તોએ લાખોની સેવા કરી છે. એનો અમે દુબઈમાં ચોપડો બનાવ્યો છે. એના સાહેબો તો બધા પૂજ્ય ધીરુ ભગત બાપુ જેવા, પૂજ્ય શામજી મહારાજ જેવા અને પૂજ્ય મનસુખ ભગત જેવા, અને એ બધાને અમને સોંપ્યું કે તમે અમારા ઉપર. એટલે આ રીતે ભગવાનને ચોપડો બનાવી વ્યવસ્થિત સેવાઓ કરી. એનો આજે પણ ચોપડો ભક્તોની પાસે છે. જો તમે કયો ને તો બધું પ્રાપ્ત થાય. કે એક જ લક્ષ્ય કે ભગવાનની ફૂલવાડીની સેવા કરવી. આ બે ભક્તો ખીમજી મહારાજ પાસે, ખીમજી ભગત પાસે, એની પાસે પાસપોર્ટ. હવે એની પાસે પાસપોર્ટ, બીજા કોઈ કને પાસપોર્ટ નહીં. 4-5 વર્ષથી પાસપોર્ટ હોય તો વિદેશમાં જ જવાય ને. એટલે ખીમજી મહારાજને કે જોજો કેવા ભોળા ભક્તો છે. ખીમજી મહારાજ ખીમજી મનાણીને કે ભગત મારે દુબઈ જવું છે, તમારો પાસપોર્ટ આપો ને તો હું વિદેશ ફરી આવું. થોડી વિઝા હતી એટલે કોઈના પાસપોર્ટ લઈને વિદેશ જવાય? ઇન્ડિયા અવાય? પણ કેવા ભોળા ભક્તો, વિચાર તો કરો. અરે ખીમજી ભગત મનાણી પણ ભોળા. કાંઈ વાંધો નહીં ભગત, લઈ જાઓ, મારો પાસપોર્ટ વિઝા છે. જો મહિના દીની વિઝા છે, તમે 15 દી ફરી આવો ને 15 દી હું ફરી આવું. લ્યો, એમ કઈ બાપાનું રાજ છે કે જવાય? પણ આ ભક્તોએ આમ કીધું. એટલે ખીમજી ભગતનો પાસપોર્ટ લઈને આ રોહિસાડા વાળા શાંતિલાલ ભગત, જે દુબઈમાં પૂજારી તરીકે કહેવાતા, પૂજારી કરી, આજે પણ સભામાં પૂજારી કયો ને એટલે હા બોલો જય નસનાન કીએ. એટલે એ પૂજારી ભગત શાંતિલાલ ભગત ખીમજી ભગતનો પાસપોર્ટ લઈને આ દેહમાં આવે છે. દેહમાં તો આવે છે, બાપાને વાત ન કરી, વસરામ ભગત ગુરુને વાત ન કરી, અને આવ્યા એકબીજા સમજી લીધું. જોજો હો, એરપોર્ટમાં આવ્યા છે, દુબઈના એરપોર્ટમાં આવ્યા છે. મહારાજે જાણ્યું કે આ મારા ઘેલા ભક્તો, ભોળા ભક્તો જો પકડાઈ જાય તો આંતરરાષ્ટ્રીય ગુનાના કાયદા લાગુ પડે. એની શું સ્થિતિ જાય એ તો ભગવાન જ જાણે. પણ મહારાજે છે ને એ અધિકારીઓને આંખ મીચાવી દીધી, અને એ ખીમજી ભગતનો પાસપોર્ટમાં થપ્પો મારીને એ દુબઈ એરપોર્ટથી બહાર નીકળી ગયા. શાંતિલાલ ભગત. પાસપોર્ટ કેનો છે? ખીમજી ભગતનો છે. આવી તો ગયા. હવે મુંબઈ એરપોર્ટમાં પણ આ પ્રમાણેની સ્થિતિ, થપ્પો મારે પછી બહાર જવા દે. મહારાજે ત્યાં પણ અધિકારીઓની આંખ મીચાવી દીધી. એને તો શાંતિલાલ ભગત જ દેખાય. આ પ્રમાણે દુબઈમાં પોતાની 15 દિવસની છુટ્ટી કાપીને પાછા આવે છે. પાછા આવે તો આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થાય ને. પાછો થપ્પો મારે તો દુબઈમાં આવાય. હવે તે દરમિયાન ફોન કરીને કીધું કે બાપા, હું તો ખીમજી ભગતનો પાસપોર્ટ લઈને દુબઈ આવ્યો, આ દેહમાં આવ્યો છું.
અરે ભલા માણા, તમે તો ગજબ કર્યો. હવે તમને હવે પાછું આવવા માટેનું ભગવાનને રક્ષા કરવી પડશે તમારી, અને ભગવાનને કેટલો પસીનો વળી જશે વિચાર તો કરો. મહારાજે તો એક વખત એમ કીધું કે કંપનીના ગુનામાં ન આવું, વાંકમાં ન આવું, અને તમે તો આ દેશના વાંકમાં આવે એવા કામ કર્યા. એટલે બાપા તો પેલે ભગવાનને પ્રાર્થના કરવા કે માંડ્યા કે આ ભક્તોની રક્ષા કરજો. હવે જ્યાં સુધી ભક્તોને આવ્યા ને ત્યારે મહારાજે આ દુબઈના મોટા ભક્તોએ મહારાજને માટે રક્ષા થાય, આ ભક્તોની રક્ષા થાય એના માટે સતત માળાઓ કરી છે. અને પાછા એમને એમ સહી સલામત દુબઈમાં આવી ગયા અને ખીમજી ભગતને પાસપોર્ટ પાછો આપી દીધો. વાલા ભક્તો, મહારાજને કેવી રક્ષા કરવી પડી હશે, કેવી રક્ષા કરી વિચાર તો કરી જુઓ. આ ભક્તને માટે ભગવાન આ બીજા આંતરરાષ્ટ્રીય કાયદાઓને પણ ફેરવી દીધા અને અધિકારીઓને આંખને બંધ કરી દીધી. આ અમારા મહેન્દ્ર ભગતને પાસપોર્ટ નહોતો અપાતો. મલબારીને પાસે જઈને મહારાજે સ્વયં ઉભા રહ્યા કે પેલા અમારા ભગતનો પાસપોર્ટ કેમ નથી દેતો. અરે પેલો જો આ તો ભગવાધારી ગઈઢા જેવા છે, સાધુ જેવા છે, માથે પાગ પહેરી છે, હાથમાં લાકડી છે, હમણાં જ જઈને મારા મહેન્દ્રને તું પાસપોર્ટ આપી દે. એ પાસપોર્ટ આપતો જ નહોતો. સતત બીજે દિવસે तर्त महेंद्र भगत आए ने, ए भाई साहब हमको माफ करना, ये लो तुम्हारा पासपोर्ट, तुम्हारा गुरु हमारे पास आया था, हमको बोला कि तुम हमारा भगत का पासपोर्ट दे दो. आई भगत पासपोर्ट लेने आया छे અને ત્યારે એ ભગતને મહારાજના દર્શન નહોતા કર્યા. આજે આ જો ફૂલવાડીમાં સેવા કરે છે તે મહેન્દ્ર ભગત આખું લક્ષ્મીનારાયણ સંહિતા એના હાથે લખી અને ભક્તોએ એની કથાઓ કરી છે. આવા આવા કેટલાય ચરિત્રો આજે આ સભામાં આ ભક્તોના ચરિત્રની કથા છે. આવા દુબઈમાં પણ જ્યારે ભક્તોને પ્રથમ ભાટિયા કંપની સનલે કંપનીમાં મોટા મોટા ભક્તોને મોકલાવ્યા છે. એમાં પણ અમારો એમાં પ્રવેશ થાય છે. અમારા માવિત્રો એવા ભક્તો મળ્યા, એમાં ભગવાનની ઓળખાણ થઈ. અમારા પૂજ્ય અત્યારે સભામાં વિરાજમાન છે દેવરાજ ભગત બગીચા વાળા, એ પણ અમારી સાથે ભાટિયા કંપનીમાં હતો. હું એની સાથે હતો, અમારી સાથે હતા એમ ન કહી શકું, કારણ કે હું તો તમારો બાળક કહેવાય. પૂજ્ય પ્રાગી ડાયા, કેશવજી હરી, શાંતિલાલ ભગત અત્યારે સભામાં વિરાજમાન છે. આ બધા દુબઈના ભક્તો, દયાળજી ભગત કયો, એ બધા મોહન ભગત કયો, આવા આવા મોટા 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 રતિલાલ ભગત કયો, અરે નાના રતિલાલ ભગત કયો, આ બધા ભક્તોએ દુબઈમાં રહીને સભાઓ કરીને ગજાવી દીધી છે ધરતીને. ત્યારે મહારાજ ખૂબ રાજી થયા છે. એ ભાટિયા કંપનીમાં આવા દેવરાજ ભગતના યોગથી અમને ભગવાન મળ્યા. ભગવાન મળ્યા, મહારાજના કીર્તનો લખ્યા, મહારાજના કીર્તનો લખ્યા. મહારાજ ખૂબ રાજી થયા. જયંતિલાલ ભગત માધાપર વાળાને કીર્તન કરતા આવડે છે. દર્શન થયા, ખૂબ આનંદ થયો અમને. મહારાજને દુબઈ બેઠે દર્શન થયા. અમે મહારાજને જોયા પણ ન હતા. ત્યારથી જોયું, માની લીધું કે આ ભગવાન છે જાણીને ખૂબ ખૂબ ભજન કરવા માંડ્યા. ઘણા કીર્તનો લખ્યા છે, અભ્યર્થનાઓ શાસ્ત્રોમાં મહારાજે લખી નાખ્યું. મહારાજે એક પત્રમાં આજ્ઞા કરી કે પ્રગટ પિયુષ પુસ્તક રચો, કાવ્ય કરો, આવડે એવું લખજો. કલમ ચલાવશો એટલે બુદ્ધિ પ્રતિભા આગળ આગળ કામ કરશે. મહારાજની આ આજ્ઞાથી આ પિયુષ શાસ્ત્ર રચાણું. કેવી રીતે ભક્તો દુબઈ અબુધાબીમાં કથા વાર્તાઓ કરે. અમે ખૂબ જ ભાવથી પગે હાલી હાલીને અનેક કષ્ટો વેઠીને ભગવાનને અને ભક્તોને રાજી કરવા માટે અમે કથાઓમાં જતા, સેવાઓ કરતા, અને એના સાર રૂપે આ પ્રગટ ભગવાનને અમે કાલાવાલા કરીને પત્રોમાં મોકલાવતા. એના સાર રૂપે મહારાજે વ્યવસ્થિત અધ્યાયો કરી અને મહારાજે આ બધું રાખી દીધું. અમે દર્શન કરવા ગયા ત્યારે મહારાજ ખૂબ રાજી થયા. મહારાજ તે વખતે બોલ્યા હતા કે તમે જે કામ કરો છો અમે ખૂબ રાજી છીએ. હવે હું વાટ જ જોતો હતો કે આવ્યો મારો નિષ્કુળ આનંદ, હવે મારું કામ થશે. આ મહારાજના શબ્દો છે. ત્યાર પછી અબુધાબી ગયા અને ભગવાનનું અધૂરું જે કાર્ય હતું લખવાનું પૂરું થયું. એનું આ સાર રૂપે પ્રગટ પિયુષનું કાવ્ય થયું. આ પ્રગટ પિયુષ શાસ્ત્રની રચના કરી. મહારાજે અમને પ્રયાસ કરવાની આજ્ઞા કરી. સફળતા મહારાજે કરી છે. મહારાજે આજ્ઞાથી રાજી થઈને મોકલાવતા, મહારાજે રાજી થઈને
પાને પાને મહારાજે જે નામ ચડાવ્યું એ ભગવત કૃપા કહો કે આ શરણાગતિ મંડળના